નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પડી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે। ગુરુવારે ટ્રેનને ઉતારવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। ધડાકાના કારણે ટ્રેનના એક કોચને આર્થિક નુકસાન થયું હતું। રેલવે અધિકારીઓએ કહ્યું કે વિસ્ફોટના કારણે કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી। સ્ટેશન માસ્ટર મોતુલા ખાને સીબીમાં પત્રકારોને કહ્યું કે આતંકવાદીઓ સીબી જિલ્લાના બખતરિયાબાદ અને ડબોલી વિસ્તાર વચ્ચેના રેલવે ફાટકને બોમ્બથી ઉડાવી દીધો છે, જેના કારણે કરાચીથી ક્વેટા જઈ રહેલી બોલોન મેલ ટ્રેનને અસર થઈ છે। વિસ્ફોટના કારણે ટ્રેનના 7 નંબરના કોચને નુકસાન થયું છે। ઘટના બાદ બખતરિયાબાદ ડબોલી વચ્ચેના ટ્રેન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે। રેલવે અધિકારીઓએ કહ્યું કે રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે। ઘટના બાદ પંજાબથી દોડતી જાફરાબાદ એક્સપ્રેસ ટ્રેનને ડેરા મહારાજ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી, જ્યારે એક દિવસ પહેલાં રવાના થયેલી બીજા જાફરાબાદ એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા નજીક સીબી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।